મિત્રો કેમ છો ભાઈ? મજા મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક જ્ઞાન સ્વાગત છે યાર. બાકી તમને ખબર છે ભાઈ તે દાવે હારા થઈને રેડી કરી એ હશે અને એમ છે ત્યાં અને કન્ટિન્યુ ભાઈ બીજી વાત છે કે હાલમાં ભાઈ આને કસરત કરાવવા આવેલા છે એ આપણે જોવા લાવું પાછા ત્રીજી વાત છે કે એને 10 જમણ પૂરા થઈ ગયા છે એટલે મચ્છીની રેસીપી છે આ કંઈક તો છે તે બાકી બિના રજો હાલો ભાઈ તમને બધું બતાવવામાં ભાઈ બતાવવામાં આવશે. તો પેલા છે ને એમ છે ત્યાં કન્ટિન્યુ અને પવન બહુ છે ભાઈ. તો હાલો વિડીયો ચાલુ કરી દઈએ. તો ભાઈ ડૉક્ટર સાહેબ આવી ગયેલા છે ભાઈ કન્ટિન્યુ નહીં કેટલા માણસો છે. ઓહો માય ગોડ, આ તો ઓલા ડૉક્ટર સાહેબ છે એવું લાગે. એમ છે કાં ડૉક્ટર સાહેબ સારું? હા દરિયાકાંઠે બોલો. હા એમ છે તે બોલાવા તો પડે ને કસરત કરાવો. અરે વાહ. આપણે ભાઈ પછી મિત્રો તો જાણે છે ને તમે તમારે મોજ કરો તમે તમારે અત્યારે સારું છે અને એમ છે તે કન્ટિન્યુ હવે આપણે છે ને ફોન્ડિયન રેસીપી બનાવવાનું છે તો બનાવવા મળીએ. હાલો ભાઈ. તો વાતાવરણ છે ને કંઈક આવું છે કંઈક અલગ જ પ્રકારનું વાદળા દો ભાઈ તમે. ઓ માય ગોડ, અરે વાહ હે ભાઈ જોરદાર હો ભાઈ. તો મિત્રો જો ભાઈ આ છે કંઈક ફોન્ડિયા દેશી કે કી છે પણ હોંડિયા છે પણ એ ખબર છે કેટલા દી બીજા શાક ખાવા મળશે. ખારું મીઠું ભેગું પાણી થાય ને એવું હા ને સાથે જ રાખવું છે. ખાધું પીધું હારે આવે કા એવું છે. અરે વાહ એમ છે ત્યાં કન્ટિન્યુ રહ્યો. આપણે તો સારું છે તો ઘરનું છે કે એટલે વાંધો નહીં આવતો. આપણે તો દિશામાં વ્રતના હિસાબે આપણે તો બંધ કર્યું છે ને અગાઉ બંધ કરી દીધું અને અમુક આખો મહિનો બંધ થાય કેમ રાખતા એમ. તો ભાઈ આ કંઈક છે હોંડિયા બહુ ખાય ને કૂટવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું. કિલો હોંડિયા છે બાને સ્પેશિયલ ઘણું દઈ આવવું જોઈએ. ખાଇବା હોય ને તો ખવડાવી નાખવા બાકી કઢી હિચે નાખો ને બસ એ ટક હોય ત્યાં ખાઈ એવા હોય ત્યાં ખવડાવી દેવાનું. પછી જો કદાચ હવે તો આપણે બાપુને જો પહેલાં ખવડાવી દીધું અમીએ તો અને આપણે કા એટલે તો ટેન્શન નથી ને. હવે તો એ ઊભા થાય તેવા કહેવાય ને ઊભા થાય કેમ કે તકલીફ બહુ અઘરી છે કેમ કે આ શરીર એક પડખાનું બધું ખોટું જ પડી જાય છે. ખવડાવવાનું તો બિલકુલ નહીં, ખાલી જ્યુસ પાણી ને એવું બધું. તો જ્યુસ ઉપર તો કાંઈ ઘડીકમાં થોડા ઊભા થઈ જાય. આજે એક કામ કર્યું તો ઓલું આ હોંડિયા થોડાક બાફીને મિક્સરમાં દળીને ફોલીને પછી એમ કર્યું તો હાલે કેમ કે પાણી તો ઉકાળો તો પાઈ દીધો કા ઉકાળો તો પાઈ દીધો રાઈટ દળી નાખવાનું આટલું બનાવી નાખવાનું જ્યુસ એ હાલે. હા તો તાકાત આવે ભાઈ તો હા એમ. અને કેટલા જમણ પછી મિત્રો ભાવ આ શાક આવ્યું છે ભાઈ અમારી ઘરે એટલે અમને ભાઈ અલગ જ મજા આવી શાક ખાવાની. ખાધા ભેગું ધ્યાન જ ચડશે. હા ભાઈ સાચી વાત. તો એટલે ખૂટાઈ જશે અને એ ફોંડિયા કરવાનું સારું છે. મને કેમ ચિંતી નહીં કા હોય ને બધી ત્યાં બે ડગ લાગી હોય એક તો એટલો ખર્ચો કરી નાખ્યો બધે ખર્ચો કરીને મસબો ચાલુ કરવાનો હતો તો હાથે લાગ્યું એટલે હાથે લાગ્યું એટલે આપણે ખમી જાય. 15 તારીખે છૂટી મળી જાય અને મસબો ઉતરી જાય એટલે બે હાથે સારો થઈ જાય. એટલે હકા એમ તો મારે તો છે જ આ છે આ કામ કરવું આ છે હકારું 15 તારીખે ઉતારી દે તો વાર બાપુને તકલીફ છે તો કાંઈ થોડો ઉતારે. દવાખાને તો હોય ને ઉતારી કાંઈ હારાય ન દેખાય એને સેવા કરવી પડે એટલે એના જવું પડે અને એમ પછી હવે કમી ગયા અને બિલકુલ હવે રજા થઈ ગયા એટલે હવે ઉતારી દઈએ તો હાલે. હજી ખમશું થોડાક દી પછી ઉતારી દઈએ. હા તો ઉતારવો તો પડે ને. હવે શાક ખાતા બીને હાવ તવાઈ ગયા. હું તો કેટલો મોળો પડી ગયો હાવ બળતરા ભૂકાય. કાઈ મોળા ન પડ્યા તમને દૂધ મળે તમને મળે પડે દૂધ તો અરે પાવું પડે. અહીંયા તારે હાથવાળો બેહું ને બેહું નહીં એમ છે તે મિત્રો. આપણે પહેલા ત્યાં ખાવા પીવાનું ખોરાક સારો થાય તમારો આડે એવું છે ને કે તો
ભલામણ હું એ બોડીમાં નથી જાઉં એ મારી કરતા સેટ કાપી દે બોલવા અરે વાહ હાલો તો મિત્રો છે ને હોંડિયા બંડિયા ખૂટ નાખી પીપા છે ને તમને બતાવી આપણે અલગ રીતે રેસીપી બનાવીશું પા મસ્ત મજાની દઉં ભાઈ ખૂટવાનું કામ ચાલુ છે એવી રીતે ખૂટવાના કા હા નહીં હો ખોલવાની ખૂટે રાખવાનું એટલે ખોલવા નથી યા કોણા ફોફા હોય યા ખોંડી ફોડું એના પણ આવે ના મારા જ ભાણામાં આવશે કાંઈ એના ભાણામાં આવશે હા શેઠને તો કને હારું હારું ખવડાવવું પડે દૂધ કાયમ પાવું પડે એ આપણે શેઠ છે ને કાઢી દે હાથ હારો થાય તો કામી દે એમ એટલે હાસું એમ ને નકરનો હાથ હોય ને તોય હાસવો તો પડે ને હા એ અમારે સોખટ કરવી પૂછવું પડે અમારે તો બપ્પાની આમ અત્યારે ભલે અમે બધા નોખારી પણ અમારા લાલજીભાઈ છોકરા લાલજીભાઈ બહાર છે એટલે અમે કઈ એનો વારો તો ન કરીએ અને અમારથી થાય ને એટલે અમે સેવા કરી છે અને હવે અમે અમારે ચાલુ કરી દે અને લાલજીભાઈ છે હવે બધું સંભાળી હા ભાઈ એમ છે અહીંયા કન્ટિન્યુ તો શરૂ કરવો પડશે ને હવે તો ન કરશું કો નહીં કરવો પડે ચાલુ તો કરવું જ પડે ને ફાઇનલી મિત્રો અવશ્ય ને ભાઈ હોંડિયા બોંડિયા બધું રિપેર થઈ ગયું છે મસ્ત મજાનું ને ભાઈ ને આપણે સુલે મૂકી દીધા છે ભાઈ પણ છે કે ડુંગળી નાખી છે ભાઈ અને હોંડિયા મૂકી દીધા એ એક જાતના મસાલા બસાલા કાંઈ નાખ્યું છે નહીં છે ને નાખ દેવું નિમક અરે વાહ તેલ વગરના કોરા મેં તો હોંડિયા તેલ લઈ નાખ્યું ભાઈ પાકો પાકો ગાઈ મરી મસાલા નાખ દેવાના જો ભાઈ હવે આવી જશે તેલ ફાઇનલી એને આપણે હોંડિયા ઢાંકી દેવું હોય ભાઈ કારણ કે ઢાંકેલી પછી પકાવી તો જ મજા આવી છે ને હવે શાક આપણે ઉગાડ્યું છે ભાઈ ઓ માય ગોડ અને હવે એને ભાઈ પકાવવાનું છે જુઓ તમે જરા હું પાછો કે ધવાડો હેઠું કરતો હોય ડિસ્કસ એટલે આ ધવાડો બહુ થાય પાછો આમાં લીધે તો શાકમાં લીધી છે હળદર નખાઈ દીશે પછી મીઠું નખાઈ ગયું અને બાંદાની હિંગ નખાઈ દીશે ભાઈ જો તો ભાઈ છે ને હવે મરચું આગળ આવી છે ભાઈ જો મરચું નખાઈ ગયું છે ફાઇનલી ભાઈ ઓરે વાહ હાલો ભાઈ બે સમજી મરચું નાખી દીધું છે હા નાખવાનો તો ને મસાલો આવ્યો તો ફાઇનલી મિત્રો નાખવાનો છે મસાલો એ છે ને ધાણા જીરું હાલો ભાઈ આવી જશે ધાણા જીરું મિત્રો મસ્તીનું ભાઈ જો હવે એ બધું પકાવવાનું ભાઈ શું મજા છે અરે વાહ મસ્ત મજાનું ભાઈ અરે વાહ મિત્રો સુગંધ કઈ આવી અરે વાહ ગ્રેવી છે મસ્ત મજા ગ્રેવી મસ્ત મજાની નાખી ગ્રેવી નાખી ને ગ્રેવી મસ્ત મજાની બની ગઈ એમ નથી મિત્રો એવું બધું છે ભાઈ તો બોલવામાં વિખાઈ જાય છે ભાઈ અને હવે છે ને મિત્રો તળવા હોય ને તો ભાઈ આવી રીતે છે ને કંઈક કરી નાખવાના બામને બતાવો તો ખરા હોંડિયા જરાક હવે એમ નહીં સમસામાં લઈને બતાવો મસ્ત મજાના ભાઈ આને છે ને આમ ખાવા હોય ને તો આને છે ને થોડીક વાર પાકવા દેવાના એટલે રેડી હાલો એમ છે નાખી દેવું હાલો અરે વાહ તો ભાઈ પાણી બનાવજો તો બહુ મજા આવશે હાલો છે ત્યાં કન્ટિન્યુ મસ્ત મજાની મિત્રો હે ને મારે થોડું કામ છે ભાઈ દાદા નહીં કે ઉકાળો બફાઈ ગયેલો છે પણ એને મિક્સરમાં દળીને એવું બધું દેવાનું છે તો જઈએ હવે કન્ટિન્યુ ભાઈ એવું બધું કામ કરી નાખીએ અને શાક સડ્યા ત્યાં સુધી બિનારો હાલો એટલે શાક સડી દે પીપા તમને બતાવીશું તો મિત્રો એને હવે શાક સડી ગયું છે ભાઈ તો એને કોથમરી બધું નાખી દઈએ ભાઈ બાકી ધાણા જીરું તો આપણે તીવાર નાખી દીધું એટલે બધા મસાલા બાકી નાખવા પડે એમ કોથમરીનું ધાણા જીરું ઉકેલી એ હાચી વાત ભાઈ એમ છે એમ હાલો તો મિત્રો ભાણા ભાણા તો થવા મીડ્યા છે તોય મરુપા કરે છે હો ભાઈ પણ હવે તો ભાણા થાય છે એવું લાગે જો હલવા મીડો જો એ રિંકુ આ ગઢામાં લઈ નોકરી
એટલું વગા ખાય દવાખાને કાંઈ ખાતા નહોતા આર મળી ગયેલા છે એટલું આ ત્રણ ચમચા શાક છે તને લાગે સારી હા એમ એટલું છે ને. વગા ખાય હા એટલું ખા તો રાજી થઈ જાય અત્યારે ખાય એવા હોય ને તો ખવડાવી દેવા પછી રોટલો દવાખાના તો મિત્રો ગઢામાં કઈ ખાતા નહોતા પણ એટલું શાક છે કે એટલા તો એટલું ખાય એટલે વાંચે વાંચે હાલશે એમ હાલો હવે તમે ભાડા કરતા એમ છે તે દવાખાને ટિફિન પાછું આવે અને દાદાને તો આપણે ઉકાળો પાઈ દીધો તમે તમારે ઈ તો કઈ વાંધો નહીં યાર મિત્રો હોંડિયાને ઉકાળો ભાઈ હા મિક્સરમાં ગલીને હા એક પેલા શાકમાં વગા એટલું થાય હા આમાં બીજું છે ને એમ છે તે હો ભાઈ દોડા છે એટલા ભાઈ બસ હા એમ એકા તો દોડો થોડો દીધો તો ભૂલાઈ ગયો ખાતા હજી સંધુ જાય હાલે ભાઈ દોડા દઈએ બધા બધું દીધે રાખો ખવડાવ રાખો એટલે થોડાક તાજા માદા થોડાક દી રહી ખાશે ને બસ ચાલુ થઈ જાય શાક 15 મિનિટ થાય અને હવે ચાલુ કરવા જ પડશે એમાં નહીં હાલે અને બીજું કે હવે અહીંયા ધંધો કરી કાગા ધંધો કરી હજી કંઈ નક્કી નથી એમ છે તે હો ભાઈ ફ્રેન્ડ તમે કોઈ ખોટું લગાડતા નહીં અમારથી થાય એટલી મદદ કરી સેવા કરી અમારા માહિતી છે એટલે અમારે હાસવાઈ પડે અને હવે અમારે છે ને ચાલુ કરવો પડશે એટલે હવે સિઝન કહેતા હોય તો ખુલી ગઈ છે સીઝને ખુલી ગઈ ને પૈસા નો એટલે મસ્ત મિત્રો ચાલુ કરવો પડે આમ તો દાદા ઘીરે બી આવે એટલે વાંધો નહીં અમારે 15 તારીખે ચાલુ કરવાનો હતો પણ દવાખાને એટલે અમે બધા ના હતા એટલે ચાલુ નહોતા કરીએ ક્યાં અને હવે રજા થઈ ગઈ એટલે હવે ચાલુ કરીશું અને વિડીયો બનાવીશું હા એમ અને ટાવર રાખીએ તો મૂકશું હા અને વાહ વાહ એમ છે તે કન્ટિન્યુ તો ભાઈ હોંડિયાનું શાક રોટલા કોણ તમે પછી આમાં હે ને ભાઈ લહણની ચટણી બનાવેલી છે ભાઈ તો લહણની ને મરસાની છે તેવું ભાઈ એમ છે તે કાંઈક બનાવો તો મજા આવી છે સાથે ઓ ચટણી એની બનાવી નાખી મેં સાદે જગતને બનાવી નાખો હા હો ભાઈ અરે વાહ એમ છે તે તો ભાઈ હે ને હવે જમી લઈએ આ હે ને ભાઈ વિડીયો અહીંયા સુધી જ છે બાકી તો દાદા હે ને મિત્રો તમે તમારા મોજા ત્યાં સારું છે તો બાકી આ વિડીયો અહીંયા સુધી મળશે નો વિડીયો છે તેને વાંધો છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય